ટપક પિયત પદ્ધતિમાં જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરે છે તેવા અમુક ખેડૂત મિત્રો અમને વાત કરતા હોય છે કે પરાશરાભાઈ અમે કપાસ ટપક પિયત પદ્ધતિમાં ઉગતો કરેલો છે, પરંતુ ખાલા ઘણા બધા પડ્યા છે, અમે ખાલા પૂરીએ છીએ, કપાસિયા સોંપીને ખાલું પૂરી દઈએ છીએ, છતાં પણ કપાસનો ઉગાવો છે તે જોઈએ તેટલો ખાલા પડેલા હોય તેમાં નથી થતો। હવે ખેડૂત મિત્રો ટપક પિયત પદ્ધતિમાં ખાસ કરીને એક વખત આપણે કપાસનું વાવેતર કરી દીધું અને બીજી વખત ખાલા પૂરી દીધા, છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને ખાલા પડતા હોય તો ત્રીજી ચોથી વખત જ્યારે ખાલા તમે કપાસિયા સોંપીને પૂરો ત્યારે તે જે આપણે જે ડ્રોપર જે ટપકણિયા હોય જ્યાં ટપક પિયત પદ્ધતિની નળીમાં પાણી પડતું હોય તે જગ્યાએથી મૂઠો ભરીને આપણે લીલી જે પોચી જમીન છે ભેજવાળી તે કાઢી લેવાની છે અને ત્યાં કોરી માટી છે આપણા પાટલામાંથી લઈને કોરી માટી છે જે આપણે ભીની માટી ખેંચી કાઢી છે, હાથેથી દોસો ભરીને કાઢી નાખવાની લીલી ભેજવાળી માટી અને તેની જગ્યાએ કોરી માટી નાખી દેવાની અને તેમાં કપાસનું બિયારણ છે કપાસિયા છે તે ખાલા પડ્યા હોય તે જગ્યાએ સોંપી દેવાના। આવું કરશો તો ખેડૂત મિત્રો તમને ઉગાવો છે તે ખૂબ સારો મળશે, કારણ કે ઘણી વખત જમીન ઠંડી પડી જવાને લીધે ઘણો બધો ઉગાવો છે તે ખેડૂત મિત્રો આપણને નથી મળતો। એટલા માટે આ ટેકનિક ખૂબ સારી એવી ખેડૂત મિત્રોને ફાયદો કરાવે તેવી છે। ટપક પિયત પદ્ધતિમાં તમે ત્રીજી ચોથી વખત ખાલા પૂરો ત્યારે વધુ પડતા ભેજને લીધે બીજની જે સ્ફુરણ શક્તિ છે તે ઘણી બધી મંદ પડી જાય છે। એટલા માટે ખેડૂત મિત્રો આપણે ભેજવાળી માટી તે જગ્યાએથી કાઢી લઈને ત્યાં એકદમ સૂકી માટી જે આપણે પાટલામાં કોરી ધૂળ હોય માટી હોય તે આપણે તે ખાડામાં નાખી દેવાનું અને પછી કપાસિયો મૂકી દેવાનો, તેનો ઉગાવો છે તે ખૂબ સારામાં સારો મળે છે। આથી વિશેષ કોઈ બીજી ટેકનિક તમારી પાસે હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। અને તમારા વિસ્તારમાં ઓછા વરસાદને લીધે કપાસનું બિયારણ કોરામાં જે ખેડૂત મિત્રોએ વાવી દીધેલું છે તેવા ખેડૂત મિત્રોની તમારી કેવી પરિસ્થિતિ છે અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ થયો અને કોરા કપાસિયા છે કોરી જમીનમાં મૂકેલા છે તે બગડી ગયા છે કે ઉગાવો કેવો મળ્યો છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો। માહિતી